આજે આપણે ચેનલ વાળાને સાથે લઈ લીધા છે આજ તો. જય વચરાજ દાદા, જય વસરત, જય વસરત. આગળ ફરી મળીશું. આગળની પ્રોસેસ બતાવતા રહીશું તો બનાવી રહેજો. જોડાયેલા રહેજો ને. કઈ જરા મેલો આપણું સાઈડ સિંગી તમારે સિંગલ આ બાજુ આપણે પાણી ભર્યું છે અને જો નરેશભાઈની આગળ આગળ જાય છે અને આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. પણ વિડિયો આવે છે ખૂબ અમને દેખતો. वाराही मार्केट यार्ड ना डायरेक्टर है. हमारा बेटा वीडियो उतारे है क्यों आ रही है? बराबर. वाराही मार्केट यार्ड ना डायरेक्टर है અને અમારે ગામમાં સેવા સહકારી મંડળીના ચેરમેન છે. બરાબર. પાંચરો તો તારો બાવે તો ના પોકેરમાં આખી રાત બાવરામ રખડે ને ઈ તને ઈ તો આમ તો એમ કે આવ્યું એમ આખી રાત બાવરામ રખડે તો ના પોકે. અને આપણે જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. નરેશભાઈને આપણે આગળ છે અને જો ચારી બાજુ જંગલ છે અને અહીંયા જંગલ જનાવરનો પણ ત્રાસ રહે છે અવારનવાર, એટલે ગાડી આપણે બહાર મૂકી છે અને જે હાલતા આપણે જવાનું છે જો. તો આપણે હું અને મોમજીભાઈ આપણે પાસે રહી ગયા છીએ અને નરેશભાઈની આગળ જતા રહી અને પોતે આપણે રાધનપુરની અંદર જે દીપ ટ્રેડર્સ જે દુકાન છે અને એમના પોતે માલિક છે જો મોમજીભાઈ, એ પણ અમારી હંગાથે છે. અને જો હવે આપણે નજીકમાં ही તમને દર્શન કરાવવા દાદાના. આપણે જો હનુમાન દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જો રનની અંદર જે જંગલની અંદર જગ્યા આવેલ છે હનુમાન દાદાની. જો ખવાય ખવાય શું છે ના ખવાય? જો ચારી બાજુ જંગલ જ જંગલ છે અને રાત્રે તો તમે અહીં આવી જ ના શકો. આપણે જુઓ શિક્ષક સાહેબ નારિયેલ ખાવાનું ચાલુ છે, પ્રસાદી ખાવાનું ચાલુ છે. જુઓ કેટલા વર્ષનો છે ઇતિહાસ લખો.
વિદ્યા ને હનુમાન ચાલીસા લખવાનું લે લો કાજે ફઈને ઘણા ટાઈમ થી એમને ઘણા ટાઈમ થી લો રીતિ પછી અમારે દયારામ ભાઈ પેલાસપુરા સરપંચ લેટ પડ્યા તમે એમ આવો સરપંચ હા ઓરામ આપણું ગામમાં કીધું તો નારિયેળ મેં લેતા હોત ને સોમવારે હજી રાતે જવાનું હતું અમારે અશ્વિનભાઈ આવી જાય જુઓ અમારે પવનભાઈ પણ હંગા છે મોઢા જો ખરા તો મોઢા ખાલી જો આ મોસાળું આવ્યું ને આ રસ્તો ઉતરવો ટાવર છે જો હવે આપણે વાસડા આવી ગયા છે આપણે હવે વાસણા આવી ગયા છીએ જો હવે આપણે દર્શન કરો દર્શન કરશા હવે તમને બતાવશે જો આ છે એની જગ્યા લઈ લે વિજય જો ખૂબ વિશાળ જગ્યા છે ચા ગયા નરેશભાઈ યાર પ્રસાદી માટે દુકાને પ્રસાદી તમે લઈ શકો છો જો અલા હેરાન નતા કરે ને વચ્ચે ટ્રેક્ટર એમ તો વાંધો નહીં એ પંચર પડી ગયું હતું ટ્રેક્ટર હા જો આ આપણે દાદાની જગ્યા વિશાળ છે મંદિર ઓલું ચાલુ થઈ ગયું લાગે ભાઈ નવું મંદિર ચાલુ થઈ ગયું લાગે જો રણની વચ્ચે આ જગ્યા આવેલ છે જેને વસરાજ બેટ તરીકે ઓળખાય જે ગાયા નિમિત્તે જે એમને જીવ આપેલ છે એ માટે જે બલિદાન આપી દીધું ને ત્યારથી એમને પૂજવામાં આવે છે વસરત દાદા ખૂબ વિશાળ જગ્યા છે અને હજુ પણ કામ ચાલુ છે
આગળની બધી જો આગળ પણ કામ ચાલુ છે. આ બાજુ પંખી ઘર છે, જે એક બાજુ નવા મંદિરનું નિર્માણ કામ ચાલુ છે. ઉત્તરાયણના એની આગળ પાછળ લોકો ખૂબ આવે છે એના પર્વ નિમિત્તે. દલસુખ ભણા મજામાં? સારું સારું. તમારે બોલો થઈ ગયો ચિરાગ ગુજરાત પપ્પા. અને આપણે હવે દાદાએ દર્શન કરીએ. ક્યાં તો મળે હા ક્યાં ગયા બીજા બધા? ક્યાં ગયા અમારા માણસો? હવે આ બાજુ જે આપણે દાન લખાવવા માટે છે જગ્યા તમે જગ્યા બધે ચાલો. આપણે જો જ્યારે અમે નિશાળે ભણતા ત્યારે બાપુ અમારે ભજીયા ભૂકીને આપતા. એમ ગઢસીના બાપુ અમારે બાજુના જામદાર. અને આથી આપણે જો મસ્ત દાદાની જગ્યા. તો બાપુ તમે આ કેટલા ટાઈમથી? 12 મહિના છે મને. એવું એમ? બરાબર. કેમ્પ કરતા પેલા ને અમે કેમ્પ કરતા એટલે અમારે પછી હવે કેમ્પ તો હતા તમારો? સાચી વાત. 25 વાર કુદી કેમ્પ હતો કીધી ને આપણે કેમ્પ હતો. એ તો સાચી વાત. આપણે નવા મંદિરનું કામ ચાલુ છે. નવા મંદિરનું નિર્માણ કામ ચાલુ છે. એ પણ તમારે જગ્યા બતાવવા જો. ચલો સાહેબ. હા નવા મંદિરનું આપણે કામ ચાલુ છે. હોય એનું નવા નિર્માણનું જો કામ ચાલુ. એમના પણ તમને બતાવું. આ મંદિર બનવાનું ચાલુ છે અને જો જગ્યા પણ ખૂબ મોટી છે. વિશાળ જગ્યા છે. બાપુ છે અને આપણે સાહેબ દર્શન કરી લીધું. સાહેબ હજુ આપણે મંદિરનું કામ 50% પૂર્ણ કર્યું છે. 50% બાકી કામ જો કામ ચાલુ. બાજુમાં પણ એક મંદિર આવેલ છે. મંદિરનું ખૂબ વિશાળ છે. નરેશભાઈ આવી ગયા. આપણે પ્રસાદી વાહદારી લઈ લીધી છે કે બાજુમાં બેન બસ આ આપી ખૂબ થઈ ગઈ.
હનુમાનજી દર્શન કરવા આગળ વધી ગયા એમાં એક અમારે થયું હતું, અમે એટલા માટે પૂછ્યું કે ઓલા જે આડું પલવ માર્યું ને એનો પલો બે ત્રણ ઠકાણે આવે હવે જાય બે ભાઈઓ તને કે આમ અમે જ્યાં તમે આમને મેગ્યા આવો મારા લુકા હતા લાગે મારા બેટા આપણે જમણવાર તરફ હવે જઈ રહ્યા છીએ. જમવાનું થઈ ગયું સર. ઢોલવાળાની જગ્યા ભોજન આપણે લઈ લીધું. નરેશભાઈની જમી છે, સાહેબની જમી છે. જો આ બધી સખ્ત ભાઈ આપણે જમવાનું આપણે ચાલુ છે અને આપણે પ્રસાદી હવે લઈ લઈએ. અમારે બનાવી જો અમારે લોણી ચણા બનાવી અમારે રઘુભાઈ સમજી લાગે. પછી ટ્રેક્ટર લઈને આવ્યા છે અમારે બનાવી છે લોણી ચણા. હા તો સારું હવે જવું. હા સાર નાખવા માટે ગોડાઉન જો હજારો ટ્રેક્ટર આવેલ છે. મોટો વિશાળ ગોડાઉન છે જો. અને એની બાજુમાં 4 કટિંગ કરવાનું પણ કામ ચાલુ જો. નહીં તો એમાં આપણે આવી જાય. અમારા અંગા કેવલ મિત્ર નરેશભાઈ દિત્યાદરસ સાધનપુર. બાજુમાં કટિંગ કરવાનું ચાલુ છે અને બાજુમાં એક બાજુ સાર ખાલી થાય છે અને એક બાજુ કટિંગ પણ થાય, એટલે જેથી છે ને માલ સામાન અવડાવવામાં અગવડતા ના પડે એટલા માટે બાજુમાં કટિંગ મશીન ચાલુ છે એ સાર કાપવાનું. અને અહીંયા છે ને ધુમ્મસ બહુ ઉડે એટલે જવા તો નથી અહીંયા. જગ્યા છે સારની જગ્યા ઉપર આપણે આવી ગયા છે હવે. હા એ સારની જગ્યાએ ગૌશાળા જોવા માટે હવે આપણે આગળ વધીએ. જો સાર જ સાર છે લખેલું. આમ ફરી દેવાય ને. હાલો ઓલી બધી ગયા છે તેલ બેસ ઠરે નહીં એમ. મોટી જગ્યા જો. કયું અમદાવાદ અમદાવાદમાંથી મિત્રો આવ્યા છે અને મને પૂછી છે કે શું ચેનલ છે તમારે, તો દિવરજ ઠાકોર બોલો સપોર્ટ કરતા રહેજો. જય વસંત.
દાદા કરો જે અમદાવાદથી ભાઈઓ આવેલ છે બાવડા. જય વસરાજ દાદા. જો આપણે મિત્રો હવે છે ને વિદાય લે છે તો આવજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો નરેશભાઈ ની આવી ગયા જો. આ સુવા માટે મોટી સગવડ છે જો ફૂલ સુવિધા આરામ માટે જે યાત્રાળુઓ આવે એમના માટે સુવિધા. જે યાત્રાળુઓ માટે સુવા માટેની જગ્યા છે. જે પણ કોઈ આવો તો તમે રાત્રિ રોકાણ કરી શકો છો. ત્રણ માળની જગ્યા છે અને 50 થી વધુ રૂમ આવેલ છે. એટલે યાત્રાળુઓ માટે ખૂબ સગવડ છે, સારી એવી સગવડ છે. જો બીએમસી ચાલવાનું ને, આ આપણે જો ગૌશાળા બીએમસી ચાલવાનું સાચવવા માટે. તો ગાયું આપણી ઘરની ગાયું રેલન બેલન બધા શું ખાસી ગાયો છે. હે ખાસી ગાયો જેટલા તાજા વીર જેટલા છે તાજા ખૂબ છે. જો ના દેતો જો 500 વર્ષ. જો આ છે આપણે વસરાજ દાદાની ગૌશાળા. 500 થી 1000 અંદરની વચ્ચે ગાય છે. ખૂબ વિશાળ મોટી જગ્યા છે વસરાજ દાદાની જે રનની વચ્ચે આવેલ છે અને 1000ની આસપાસ ગાયું છે. તો જો ગૌશાળા આપણે તમને બતાવી દીધી અને જો આજ પણ ખૂબ આવેલ છે. જો જે મેળા ટાઈપ લાગે તમને. બેસવા માટે સાયો પણ છે, વડનું ઝાડ પણ છે. એટલે રનની અંદર કમાલ કહેવાય. આમ લીમડાથી કરીને પણ બધી સગવડ છે. વસરાજ દાદાની પ્રતિમા ઉપર ચડાવેલ છે. જો જે ગૌશાળાનો મોટો ગેટ છે બેન એની ઉપર. અને આ બાજુ આપણે પાણી પીવાની સુવિધા છે અને એની બાજુમાં પણ એક મંદિર આવેલ છે. તો એ શેનું મંદિર છે? શેનું મંદિર છે? શેનું મંદિર? વેગળ ગાયના સમાધિ. સમાધિ સાહેબ શ્રી આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા. હે આ જગ્યા જો એની બાજુમાં તળાવ છે વસરાજ દાદાની. જે ગાયોને પીવા માટે પાણી પૂરું પાડે. હંમેશા મીઠું જ રહે પાણી. અને જો ગાયોને પીવા માટેની ફૂલ સગવડ.
આપણે ચેરમેન પાણી પીવે રહે અને નરેશભાઈ પણ પાણી ટેસ્ટ કરવા ગયા અને આપણે એક બાજુ શિક્ષક પણ પાણી શાખે આપણે માસ્તર મીઠું પાણી સાહેબ મીઠું છે કેતા હતા કે મીઠું પાણી જાત અનુભવ એમ રૂબરૂ જાત અનુભવ લીધેલો રણ વચ્ચે તલાવ ને તલાવ જો આ રણની વચ્ચે અંદર તળાવ છે આ તો રણમાં ખીલું અને ગાયોને પીવાનું પાણી પૂરું પાડે છે રણમાં ખીલું ગુલાબી આની અંદર શું એ તો પાણી જ છે ને પંખી ઘરેની બાજુમાં આવેલ છે આ બાજુ તળાવ છે આ બાજુ પંખી ઘર છે જે પક્ષીઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડે છે જો અને અવારનવાર ટુરિસ્ટો પણ આવી લક્ઝરી લઈને અને એ પણ લોકો આવી કે રણમાં આ વાહન હાલવા માટે પણ રસ્તો છે એટલે કોઈ બી વ્યક્તિને રણની અંદર આવવું હોય તો રસ્તો હાલ્યો સારો થઈ ગયો છે અને ગમે પણ આવી શકો તો જો આ છે આપણે રણની વચ્ચે આવી સુવિધા છે અને આ છે આપણે રણપસર દાદાનો ઇતિહાસ જો બાજુમાં યાત્રાળુઓને બેસવા માટે જો સગવડ કરેલ છે બેસવા માટે બેન્ચીસો પણ છે બાર મિનિટ સાહેબ હવે વિડીયો ઉતારો જે દાદાના સ્થાને આવેલ ટ્રસ્ટી લોકો છે ની હાજર બેહો બેહો ચમ સાહેબ ઊભા થઈ ગયા ની હાજર સાહેબ તો ખૂબ બોરિયા પણ ખૂબ પ્રિયા તો આવે તો જ થાય થઈ રહી એમ છે આવે તો પૂરું થાય એમ છે 8000 ગાયો નહીં બોલ હા ગાયો ઘણી છે એટલે ગાયો અંદાજે કેટલી છે 8000 કેટલી 8000 ગાયો આખલા વાસલા બધું છે ના થતા તમે ફરી આખી ગૌશાળા આ દોવાડી હાથવાટલું દોવાડી ઈ છે આ બધી બધી રહી દોવાડી છે હજુ બાકી જણે ગદા પેલી બાજુ છે પેલી બાજુ નંદી છે બધી તો જોઈ ખૂબ છે 5 રાઉન્ડ છે આવા અરે આમાં કોઈ વેફાણ આ સામે પેલું અતિથિ ભવન રહ્યું ને એના ઉપર ચડી જાઓ આખી ગૌશાળા અને ગાડી જુઓ તો આખી ગાડી ઘૂમરો માર વાળા આપણે ગોડાઉનો બોડાઉનો સાંજનું જોયું
સ્ટોર આ તો ઈ કટર થઈ જાય તો બધું કટર થઈને ભરી જાય એક ગોડાઉન ચુમાને કરવો પડે ને આનો તો સેવા માટે ઘર આવતા હોય ને સેવા કરવા માટે ઘર કરવા વેચણી કરી ના હાલતા નહીં, લેતા નહીં. જે આ રીયો ઈ જ વાસીમાં આને કોઈ વસ્તુ વેચવામાં આવતી નહીં, વો દોઢસો ગાય જે કે જોઈએ ઈ ઘીએ નહીં બનાવે એ દિમાગ માખણવાળી છાશ ને એવી નહીં હાલ દેવાય એવી છાશ. એવી નહીં બનાવે સાસે એવી રીતે જાય. એવી નહીં મખણવાળી છાશ આજે બધા દૂધ ખોરે. વાસણું ધાવે ઈ હા બાકી 500 તો ધમે જ દેવાની સીધી એટલી બધી રોનાર જ નહીં અને એ બધું દોઈ શું કરવાનું એટલે તમે વાસણ કરો. કોઈ નક્કી કરી હું 150 ગાય ઈ જ દઉં બાકી તો કાંઈ નથી. આનો પાકો રસ્તો છે નહીં ના આખો રસ્તો તો નહીં તમે કઈ બાજુ ફરીને આયા અમે આમ કરી એટલે આમ ફરીને આયા હોય એમ આપણે. પાણી એટલું ધસમસા થઈ હા ઈ આ રસ્તો આપણો ટોપ હતો ઈ બહુ પાણી પણ હવે પાણી આવી ગયું અત્યારે કામ ચાલુ છે ગાડી કાઢવાનું હાથ પડતો પડતો તો કરી નાખવું પડશે તાર ઉત્તરાયણ પણ માણસ વધારે છે ને અત્યારે ટ્રેક્ટર ની તો માટી નાખવાનું ચાલુ કર્યું બરોબર તૂટી ગયો એમાં પાણી આવી ગયું. કે પાણી આવી ગયું ઉત્તરાયણ પહેલા રસ્તો થઈ ગયા છે આવો આજે હાથે હમણાં હાથ પડતો પડતો રસ્તો કરી નાખ્યો. એવું એમ ને? કરી જશે ને ના કાજુ નાખી દેજો તમે પાર્કિંગ આલજો ફોન નંબર લીધો ફોન પે નહીં રાખતા નંબર ઉપર આ બેંકમાં સીધા ઉતરી જાય દાદાના ખાતામાં એવું એમ ને આવો તમે તમારી રીતે તમે પછી જો નંબર લઈ લેજો તો તમને પાર્કિંગ એનો ફોટો પાડતા જાવ એટલે રેડી તો ફોટો પાડતા જાય હા. પાવતીઓ અમારા લખવાની અહીં બાર પેલા લખશે આ દેહેડ હા. લખી દેવાનું અને બેસવું જોઈએ એને એટલે ના હું તો કહું ને, ના અમારે સમય આખા દાડા હવારના નીકળ્યા હા, બસ, તો 8 કિલોમીટર જ છે 3 કિલોમીટર ભરવાનું થાય છે. ફરી ફરીને શું કે વચ્ચે ગણપતિ દર્શન કરવા ગયા હા હા હા, પેલા હા, હમણાં એ થોડા ખુલ્લા પડ્યા. એ રસ્તો ખુલ્યા. આમ નીકળી ગયા રાજેશભાઈ. પછી પાસ આયા. પછી એમ લાગ્યું એટલે આમાં કે તો રસ્તો ખોટો જ છે એ રેલમાં થોડુંક એવું ખરી છે. ચલો ચલો એટલે એ આપણે બહાર નીકળી ફળો લખાવા જાય અને એ ટાઈમે ચેરના છે જગ્યાના ચાર ગાડીઓ ના આવે 5 ગાડીઓ આવી આપણી આપણે ગઢસી ગામથી પણ આવી ગયા છે મિત્રો જો થેન્ક યુ આપણે નરેશભાઈની હજુ ફાળો લખાવવાની કોશિશમાં છે અને જો હજુ ફાળો લખાવવાની પણ ચાલુ છે અને ચાલુ 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 પેદસપીરા રેડી
આપણે પકડ જે દાદાની પથ્થર એને પથ્થર થઈ ગયા છે લાડુના એવો ઇતિહાસમાં માનવામાં આવે છે. પ્રસાદી દાદાની આપણે છે ને ઘરે લઈ જવામાં આવતી નથી. તો આ છે એમનો પરિચય. કેમેરા પર બતાવો અવરું આવો. જે લાડુના પથ્થર થઈ ગયા હતા જે પ્રસાદી ઘરે લઈ જવામાં આવતી હતી તેથી વચ્ચે લાડુના પથ્થર થઈ જવામાં આવ્યા હતા તે દિવસથી જો આ રાખેલ છે એ પથ્થર. હવે આપણે ફાળાની પ્રોસેસ ચાલુ બંધ અને પૂરી થઈ રહી છે અને હવે ગાડી તરફ હવે આપણે આગળ જાશા અને અમારા બ્લોગમાં જોડાય આ રહ્યા તમારી વાટ જ જોઈ રહી છે. હવે આપણે ફાળાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. આપણે જો ચેરમેન આવી ગયા છે સાહેબ છે હવે બસ અને મળીએ આગળના વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર તમારો વિડીયો જોવા બદલ. થેન્ક યુ.